મને કાનુડે રંગ મારો કાનુડે રંગ મારો ઓ કાનુડે રંગ મારો સયર મને કાનુડે રંગ મારો કાનુડે રંગ મારો એ કાનુડે રંગ મારો સૈયાર મને કાનુડે રંગ મારો હૈયાની ભોળી સૈયર મને કાનુડે રંગ મારોડે હૈયાની ભોળી સૈયર મને કાનુડે રંગમાં કાનુડે રંગમાં કાનુડે રંગ મારો હૈયાની ભોળી સૈયર મને કાનુડે રંગ મારોડે હૈયાની ભોળી સૈયર મને કાનુડે રંગમાં કાનુડે રંગમાં કાનુડે રંગ મારો ઓછો હૈયાની સાવ ભોળી ઓછો હૈયાની ભોળી સૈયર મને કાનુડે રંગ મારો હાવ ભોળી સૈયર મને કાનુડે રંગમાં કાનુડે રંગમાં કાનુડે રંગ મારો જલ ભરવા गई थी जल भरवा हूँ यमुना तट गई थी जल भरवा जल भरवाने हूँ यमुना तट गई थी संगे सैयरनी कानुडे रंग मारोड़ी सैयरनी टोड़ी सैयर मने कानुडे रंग मारोड़ी सैयरनी सैयरनी टोड़ी सैयर मने कानुडे रंगમાં કાનુડે રંગ મારો કાનુડે રંગ મારો સૈયર મને કાનુડે રંગ મારો
કાકરિયા મત ઢોળ કનૈયા મુખ સે દેવ મુખ સે કૃષ્ણ પધારો મારે આંગણે રે મારે આંગણે રે ઓછું ગોવાલણ એકલી કૃષ્ણ પધારો મારે આંગણે રે વાલા આંગણે રે ઓછું ગોવાલા ઓછું ગોવાલા ઓછું ગોવાલા એકલી એકલી મૂકીને મને પરવશ કીધે એકલી મૂકીને મને પરવશ કીધી એકલી મૂકીને એકલી મૂકીને મને પરવશ કીધી પછી હે જો છો વાલા તારી વાટડી રે ઓ ગોવાલણ રે ઓ ગોવાલણ એકલી કૃષ્ણ પધારો મારે આંગણે રે મારે આંગણે રે ઊંચું ગોવાલણ ઊંચું ગોવાલણ ઊંચું ગોવાલણ એકલી એ બેનો આ સોનાની વસ્તુ કઈક મળી છે અમને નિશાની આપીને લઈ જાય
અને સોનાની હોય અને નિશાની આપીને લેવા આવે એને 1100 રૂપિયા ભેટ આપવાની તો આપવા રે, નકર આ હવેલી નિર્માણમાં ભેટમાં આપી દઈશ. એ હો 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 भरने को गई थी वाला भरने को गई थी. मैं जल जमुना भरने को गई थी. मैं जल जमुना भरने को गई थी. પછી અરે રોકી રાખી બ્રજે વાટ મારે, અરે વાટ મારે હું ગોવાલ રે, હું ગોવાલ રે કલી. હે કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે. હું છું ગોવાલ, હું છું ગોવાલ, હું છું ગોવાલ રે. શ્રી રાધે. જય હો. બંસી હાલો બંસી બજાવે રગે રાતડી રે રગ રાતડી રે હું ગોવાલ હું ગોવાલ હું ગોવાલ રે કલી આ કૃષ્ણ પધારો મારે આંગણે રે હો આંગણે રે હું છું ગોવાલ હું છું ગોવાલ હું છું ગોવાલણ એક
વૈષ્ણવ સાંભળો, તમે જરાક ધીમું રાખજો એટલે હું આમાં જાહેરાત કરી દઉં. આપણી આ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા ઉત્સવમાં કૃષ્ણ ઉત્સવ એટલે કે નંદમો ઉત્સવ, તેમાં ચડાવો કરવામાં આવશે. જે પ્રમાણે મળેલી ભેટ છે ચડાવમાં 11,000 રૂપિયા હરસુખભાઈ અરખાણીના આવે છે. શિવાંજલિ સોસાયટી 11,000 રૂપિયા પેલો બોલાવે છે. જે કોઈ વૈષ્ણવને ભાઈઓને આ જન્મ ઉત્સવમાં ચડાવો કરીને આ જન્મ ઉત્સવનો લાભ લેવો હોય તે અમારા કાર્યાલય કમિટીએ પોતાનું નામ લખાવીને બળભાગી બની શકે છે. આ પહેલા નરસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મ ઉત્સવ પણ મનોરથી બની શકે છે. અને કાઉન્ટરનો સંપર્ક કરે અમારા કાર્યાલય મુખ્ય क्या बात. પછી તમને કહું મોતીડાના ફૂલડે વધાવ્યા રે હું ગોવાલને કલીએ કૃષ્ણ પધારો મારે આંગણે રે હું ગોવાલન પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણય મારા એ પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા એ લાખો શરણની પાસ મારે હું ગોવાલન કલી. એ બહેનો આપ શ્રી પધારી રહ્યા છે અને બધાય રાસના વિખે રાસમાં જોડાઈ જાઓ હો. सोने की छड़ी रुपए की मशाल जरियन के दामा
मोतियन के माल, ग्रह ब्राह्मण के प्रतिपाल, व्रज के अधिपति, गोकुल के छत्रपति, राजा महाराजा धीराज ने घड़ी खम्बो। श्री गोकुल के चंदगी
વાલે મારે એ વાલે મારે વ્રજ માયા પોવાસ રે વાલે મારી ધજ માયા બ્યો છે વાસ રે. બલિહાર હે બલિહારી જાવું રે માધવ માધવ દાસ રે એ બલિહારી જાય માધવ દાસ એ મોહન ભાલા પતા ગેરે આવ્યા રે મોહન મલપતા ઘેરે આવ્યા રે એ મારે ઘેરે પરસોત્તમ ધારા રે મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા. એ વગાડો એ મારે ઘેરે પરસોત્તમ પધારા રે એ મારે ઘેરે ભલો ભલો એ મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે મોહન ભાલા પતા ઘેરે આવ્યા રે મોહન મલપતા ઘેરે મલપતા શ્રી વલ્લભાધીશ મોહન મલપતા ઘરે આવ્યા. બધા વૈષ્ણવને વેલંજા ઉમરાવતી આપને વિનંતી કે દરરોજ આવી રીતે મલપતા પધારો. ખાસ જાહેરાત સામગ્રી ભેટ તેમજ મટીરિયલ ભેટ માટે કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી. અને જે ભેટ આવેલી છે 12,500 રૂપિયા ગૌલોકવાસી સવિતાબેન ધીરુભાઈ સોરઠિયા. 12,500 રૂપિયા ગૌલોકવાસી સવિતાબેન ધીરુભાઈ સોરઠિયા. વૈષ્ણવ આપણે આને તાલી તોથી વધાવી શકીએ ને. ભગવાને 2 હાથ આપ્યા હોય તો ઊંચા હાથ રાખીને તાલી વધાવો. આ બહુ સારું. ત્રિગોકુલ કે ચંદ કી 1100 રૂપિયા ગૌલોકવાસી સવિતાબેન ધીરુભાઈ સોરઠિયા તરફથી પાતળ ભેટ આપે છે. બીજા 1100 રૂપિયા અશોકભાઈ કાછડિયાની આવે છે. વૈષ્ણવ આ બધા મહાનુભાવોને તાલીથી વધાવીએ આપણે. સરસ મજાની શ્રીમદ ભાગવત સપ્તાહના આજના દ્વિતીય દિવસે ખૂબ સુંદર મજાના રાસની જમાવટ થઈ છે. ત્યારે આપણી મધ્યે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી બિરાજમાન છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપ શ્રીના આગમનને વધાવશું. ભાગવત સપ્તાહ દરમિયાન જેટલા પણ ઉત્સવો આવે છે, કૃષ્ણ જન્મોત્સવ હોય, નરસિંહ જન્મ હોય, વામન જન્મ હોય કે રામ જન્મ હોય, આ દરેક ઉત્સવમાં મનોરથી બનવા માટે પાછળના ભાગમાં મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરશો. નંદ મહોત્સવમાં 11,000 રૂપિયા હરસુખભાઈ હરખાણી શિવાંજલિ સોસાયટી એમનો પ્રથમ બોલ આવે છે. જોરદાર તાલીઓથી વધાવશો. નંદ મહોત્સવનો લાભ જે કોઈ પણ વૈષ્ણવોને પ્રાપ્ત કરવો હોય એ આમાં વધારો કરી અને ચડાવો કરી અને પોતાનો બોલ લખાવી શકે છે. 1100 રૂપિયા મધુભાઈ વલ્લભભાઈ સાવલિયા તરફથી હવેલીના નિર્માણ કાર્યમાં અર્પણ કરવામાં આવે છે. તાલીઓથી વધાવશો. રૂક્ષ્મણી વિવાહના મનોરથી તરીકેનો પ્રથમ બોલ 21,000 રૂપિયા કાનાભાઈ રંગોલી. જોરદાર તાલીઓથી વૈષ્ણવો વધાવશો.
આમાં પણ જે કોઈ વૈષ્ણવોને મનોરથી બનવું હોય આ બોલમાં વધારો કરી અને પોતાનું નામ પાછળ મુખ્ય કાર્યાલય પર નોંધાવી શકે છે. આપણી મધ્યે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી બિરાજમાન છે, ત્યારે આપ સૌ વૈષ્ણવ સૃષ્ટિ વતી હું આપ શ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીશ કે પોતાના સુંદર અને અલૌકિક વચનામૃત થકી આપ સૌ વૈષ્ણવોને કૃતાર્થ કરશે. એકવાર બે હાથ ઊંચા કરી અને જોરદાર જયઘોષ કરીએ. શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી, શ્રી વલ્લભાધીશ કી. હલો હલો. अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नुमः. पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः. स्वामी नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशयः. समुपस्थित हवेलीना ट्रस्टीगण, कीर्तनीय बंधु, अन्य समुपस्थित वैष्णवों, आजे भागवत कथाना द्वितीय दिवसे जेम जेम प्रथम स्कंद, द्वितीय स्कंद, तृतीय स्कंद तरफ आपणी कथानो तंतु जशे एम एम हूँ मानु छूँ कि आप सर्वनो भाव, आप सर्वनी भागवत में जे परिणमिति कहेवाय कि ऊंडाणपूर्वक जवू भीतर ए वधशे. अने ज्यारे दशम स्कंद आवशे प्रियजनों, दशम स्कंद आवशे चौथा दिवसे ज्यारे कृष्ण जन्मोत्सव थशे त्यारे तो खरेखर आम आनंद आवशे आप सर्वने कि आपणे बधा नंद घेर आनंद भयो जय कन्हैया लाल की ए धून पर बधा नाचशे. અને આ બધા ક્રમ, આ બધી પરંપરાઓ બહુ પ્રાચીન કાલથી ચાલતી આવી છે. અને આપણે આ મંડપમાં તો નંદ મહોત્સવ કરીશું, પણ આપને જાણ કરું કે જ્યારે વલ્લભાચાર્યજીએ જ્યારે નંદ મહોત્સવ કર્યો કાશીમાં, તો ત્યાંના પાસેના એક કૂવામાંથી સાક્ષાત નંદ યશોદા પ્રગટ થયા હતા અને એમણે નંદ મહોત્સવમાં નાચ્યા હતા અને આનંદ લીધો હતો. તો આજે પણ એ કાશીમાં એક કૂવો છે. આજે પણ જેમ આપણી અશ્વિની કુમાર બેઠકજી છે સુરતમાં, એમ કાશીમાં જે મહાપ્રભુજીની બેઠક છે, બેઠક પરિસરની અંદર જ કૂવો છે. તો આપ ત્યાં જશો તો બતાવવામાં આવશે કે આ કૂવામાંથી સાક્ષાત નંદરાયજી, સાક્ષાત યશોદા માતા પ્રગટ થયા હતા અને એમણે આનંદ આપ્યો હતો અને આનંદ લીધો હતો. તો એટલે અને ત્યારે એ દિવસે મહાપ્રભુજીએ હાથ જોડીને નંદરાયજીને વિનંતી કરી કે આજે આપ સાક્ષાત પ્રગટ થયા અમારી વચ્ચે, અમને બહુ આમ આનંદ છે, અમે તો બહુ આહલાદિત છીએ, ધન્યતા અનુભવીએ છીએ, પણ ભવિષ્યમાં સમય ખરાબ છે અને આપ જે છે કોઈ એક વ્યક્તિની અંદર પધારજો, આમ સાક્ષાત ન પધારતા, અને પછી અમે એ વ્યક્તિની અંદર આવિર્ભાવ માની એમને એમની અંદર તમારી આપની ભાવના કરીશું. તો એ આજ્ઞા થઈ. ત્યારથી અમારા ત્યાં એવું છે કે દર જન્માષ્ટમી પર મુખિયાજી જે છે નંદરાયજી બને છે. નકલી દાઢી, નકલી
સફેદ દાઢી ને ધોતી ઉપરના ધારણ કરી નંદ બાબા બને છે, થોડા વાંકા ચાલે, હાથમાં લાકડી હોય મુખિયાજી, પણ જે નોમનો દિવસ આવે શ્રાવણની નોમી ત્યારે આ ક્રમ હોય છે ને એક કોઈ પણ વલ્લભકુલના બાળકો નાના હોય એ સાડી ધારણ કરી યશોદા મૈયા બને છે. અને કારણ કે આ પ્રસંગ બન્યો અમારા ત્યાં કે મહાપ્રભુજીએ જ નંદ યશોદાને આ વિનંતી કરી કે આપ આમ ન પધારતા હવેથી, મારી સન્મુખ પધારી ગયા બહુ આનંદ છે, પણ ભવિષ્યમાં સમય ખરાબ છે, એટલે આજે પણ જે નિધિ સ્વરૂપની હવેલીઓ છે નાથદ્વારા, કામવન, કાંકરોલી, કોટા, તો ત્યાં આજે પણ એ ક્રમ ચાલે છે અને તમે જરૂર ત્યાં દર્શન કરવા જજો. યશોદા મૈયાના દર્શન થાય, પલના થાય, નંદ મહોત્સવ થાય, દધી કાધો કહીએ કે દહીં ઉડે બધે, તો એ બધા ક્રમ ખૂબ સુંદર છે પ્રિયજનો. તો હું ઈચ્છા એ જ રાખું છું કે વેલંજાના વૈષ્ણવો પરિપક્વ બને. તમે લોકો ક્યાં સુધી કોરી પાટી રહેશો મને કહો? બાળક આજીવન તો પહેલા ધોરણમાં રહેતું નથી કે બાળ મંદિરમાં રહેતું નથી. સમય થયો કે તમને તાલાવેલી થાય કે અમે હવે સાતે નિધિ સ્વરૂપના દર્શન કરીએ, અમે સાતે બાળકોનો પરિચય થાય, અમને એ ભાવ આપ રાખો તો ખરેખર આમ આનંદ થાય. અને તમને થાય કે મેન આપણા પ્રભુ છે શ્રીનાથજી જે નાથદ્વારા બિરાજે છે એ બરાબર, વળી આ સાત નિધિ સ્વરૂપ કોણ છે? તો એ સાત નિધિ સ્વરૂપ ઠાકુરજીના જ વિવિધ સ્વરૂપ છે. અને જેમ તમને ઉદાહરણ આપું કે સવારે અહીંથી આપણે નીકળીએ, હીરાના કારખાને જઈએ, તો આપણે આપણા ટુ વ્હીલ પર બેસીને જાઓ તો તમે ટુ વ્હીલ પર છો તો તમે ત્યાં એક ડ્રાઈવર છો, ડ્રાઇવિંગ કરો છો. કારખાને પહોંચો તો ત્યાં તમે મેનેજર છો, કારીગર છો, જે છો એ છો, ત્યાં ડ્રાઈવર નથી, ત્યાં તમે મેનેજર કે જે પણ છો. આખો દી કામ કરી તમે નીચે કારખાનાથી નીચે ઉતરો એટલે તમારો મિત્ર મળે દરવાજા પર, ગેટ પર કારખાનાના, તો ત્યાં તમે મિત્ર છો કે આ તો આપણો ગામનો મિત્ર છે. ત્યાં તમે ડ્રાઈવર નથી, ત્યાં તમે મેનેજર નથી. ઘરે આવો તો સોસાયટીમાં કે આ તો આપણા પાડોશી આવ્યા સાંજે 7 વાગે 8 વાગે, ત્યાં તમને કોઈ મિત્ર નહીં કહેશે, કોઈ મેનેજર નહીં કહેશે. વ્યક્તિ એક જ છે, વ્યક્તિ એક જ છે. એક જ દિવસમાં આપણે અલગ અલગ રૂપ ધારણ કરીએ. પછી તમે ઘરે આવો તો કે ભાઈ પપ્પા આવ્યા, બાળકો કહે તો એ તમે પપ્પા થઈ ગયા, એ જ વ્યક્તિ પિતા બને છે. ઘરમાં વડીલો હોય તો કે તમે એમના દીકરા બનો, ત્યારે માતા પિતા હોય તો એમની સામે જાઓ કે દીકરો આવ્યો આખો દી કામ કર્યા બાદ. તો એટલે તમે જો દિવસ એક અને એમાં જ એક વ્યક્તિ અલગ અલગ રૂપ ધારણ કરે છે. એમ કૃષ્ણ ભગવાને જે અલગ અલગ રૂપ ધારણ કર્યા એના અલગ અલગ સ્વરૂપ આપણા પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં જે છે બિરાજે છે. આજે સેંકડો વર્ષથી એ હવેલીઓમાં અમારા ત્યાં સેવાઓ થાય છે. એટલે વલ્લભાચાર્યજીએ બતાવ્યું કે આ માખણ ચોરી લીલાનું સ્વરૂપ છે, આ પૂતના વધનું સ્વરૂપ છે, આ આંખ મીચોની લીલાનું સ્વરૂપ છે, આ ગિરિરાજ પર્વત જે કૃષ્ણ ઉપાડ્યું એ સ્વરૂપ છે. જેમ તમે ટુ વ્હીલ ચલાવો તો હેલ્મેટ પહેરો ને તો ઓળખાઈ જાય કે આ ડ્રાઇવિંગ કરે છે, કે જમવા બેસો ત્યારે હેલ્મેટ પહેરો છો, હેલ્મેટ પહેરીને જમીને તો જુઓ, એ સ્વરૂપ તમારું અલગ છે. ત્યારે તમે ગાડી ચલાવો છો, સમજ્યા ને? એટલે દરેક સમયમાં આપણા સ્વરૂપ અલગ અલગ હોય. એમ કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે. તો પ્રથમ નિધિ સ્વરૂપ એ છે માખણ ચોરી લીલાનું. એ લીલા આપને ખબર છે, પણ એટલી મીઠી લીલા છે કે જ્યારે જ્યારે આપણે એની ચર્ચા કરીએ આપણું હૃદય જાણે આનંદથી ભરાઈ જાય. જેમ પેલું માટલું માખણથી ભરાય એની જગ્યાએ એવું આપણને ભાવ થાય કે મારું હૃદય આનંદથી ભરાઈ રહ્યું છે. જ્યારે શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદમાં ઉલ્લેખ મળે છે કે પ્રભુએ દધીભાંડ કહેવાય સંસ્કૃતમાં, દધીની મટકી ફોડવાનો વિચાર કર્યો. આપ પોતાના સખાઓ સાથે ગોપીના ઘરમાં પધાર્યા. ઘરમાં કોઈ હતું નહીં, ઘર બંધ હતું, છીંકું ઉપર લટકતું હતું. અને ત્યારે આપે પોતાના સખાઓનો એક કુંડાળો બનાવ્યો અને એમના ખભે બધા ચડ્યા. અને એમની ઉપર કહેવાય છે કે ઠાકોરજી ચડી ગયા. અને જેમ આપ હાથ લાંબો કરી ઊંચો કરી માખણનો એ મથની ફોડતા હતા, એવામાં જ એક તકલીફ થઈ ગઈ. તકલીફ એ થઈ ગઈ કે આપની ધોતી ઢીલી થવા લાગી, આપની ધોતી ખુલવા લાગી. હવે ઠાકોરજી તો હતા ઉપર, આપના બે શ્રીહસ્ત, કારણ કે ત્યાંથી છોડે તો આપ પડે, બધા પડે.
અને આ સમસ્યા થઈ તો ત્યારે કહેવાય છે કે ઠાકોરજીએ પોતાના બે બીજા શ્રીહસ્ત પ્રગટ કર્યા. સમજ્યા ને? બે બીજા શ્રીહસ્ત પ્રગટ કરી પોતાની ધોતી સાચવી છે. અને એ દિવસ આપ બન્યા ચતુર્ભુજ. અને એ જે સ્વરૂપ છે ને એમને આપણે કહીએ છીએ મથુરાધીશજી. એ પ્રથમ નિધિ સ્વરૂપ છે. તો આપણે બધા ભેગા મળીને બોલીશું, બોલો મથુરાધીશ પ્યારે કી જય. એ ઠાકોરજી આજે કોટા રાજસ્થાનમાં બિરાજે છે. અને અષ્ટસખામાંના કુંબનદાસજી જ્યારે આ લીલા થતી હતી કે ઠાકોરજી દધીભાંડ તોડી રહ્યા હતા, માખણની મટકી તોડી રહ્યા હતા, અને આ ધોતી ઢીલી થવા લાગી, આપે પોતાના ચમત્કારથી બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા. તો એ દર્શન કરી એટલામાં આનંદિત થયા કુંબનદાસજી કે ન પૂછો વાત, કે આજે તો મને ઠાકોરજીના દ્વિભુજ નહીં ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થયા. અને જેમ આનંદ વાગોળતા 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 તેઓ ઘરે આવ્યા, સમાચાર મળ્યા કે એમના જે સગર્ભા પત્ની હતા એમણે એક બાળકને જન્મ આપ્યો છે, ને તરત ત્યાં ને ત્યાં એમણે બાળકનું નામ આપી દીધું ચતુર્ભુજ દાસ. કે આજે મને ઠાકોરજીના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થયા, તો ચાલો આ નાનો દીકરો જે આજે જન્મ્યો છે એનું નામ શું રહેશે? ચતુર્ભુજ દાસજી. એટલે એ જ આગળ ચાલીને આપણા જે અષ્ટસખામાંના થયા હતા. તો એ મથુરાધીશજીના દર્શન કરવાનો ભાવ જરૂર આપ રાખશો, એ ખૂબ અમને આનંદ થશે. ને આ સ્વરૂપ જેમની હું વાત કરું છું એ, અને આ કે વલ્લભાચાર્યજીને છે ને ગોકુલના સામા કાંઠે પ્રાપ્ત થયા હતા. સુરતની સામા કાંઠે મોટા વરાછા, સમજ્યા ને? રાંદેર અને અડાજણ સુરતની સામા કાંઠે. અમે 300 વર્ષથી સુરત રહીએ છીએ. એની સામે પહેલો પુલ બન્યો ચોક બજારમાં, તો સામે રાંદેર. સુરતની સામા કાંઠે પહેલું ગામ કયું? રાંદેર. પછી અડાજણ. મોટા વરાછા તો હમણાં થયું છે, ગઈકાલે. તો જેમ સુરતની સામા કાંઠે રાંદેર છે, અડાજણ છે, એમ ગોકુલની સામા કાંઠે કર્ણાવલ છે. યમુના નદી વચ્ચે વહે છે. કહેવાય છે કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી જ્યારે આપ પધારતા હતા ત્યાંથી પોતાના સેવકો સાથે, તમને ખબર નદી કાંઠે ભેખડો હોય, ભેખડ સમજો ને? ભેખડ તમે ટીલા હોય મોટા મોટા માટીના, રેતીના, માટીના. તો અચાનક એ ભેખડ તૂટી અને છે ને 40 ફીટ ઊંચા ઠાકોરજી પ્રગટ થયા એમાંથી. 4 માળ ઊંચા ઠાકોરજી, 4 માળ ઊંચા ઠાકોરજી મથુરાધીશજી પ્રગટ થયા. અને એમણે વલ્લભને, મહાપ્રભુજી તો જોઈને ખૂબ આનંદિત થયા અને આપે દંડવત કર્યા. અને ત્યારે એ પ્રભુએ આજ્ઞા કરી વલ્લભને કે આપ મારી સેવા કરો, એવી મારી ઈચ્છા. તો ત્યારે વલ્લભ બહુ પ્રસન્ન થયા કે પ્રભુ પ્રગટ થયા છે અચાનક. પણ તમે વિચારો, 4 માળ ઊંચા ઠાકોરજી હોય તો ગુંજામાળા તો 8 માળની બને કે નહીં? આમ આવીને આમ ગુંજામાળા જાય ને. એમના કુંડલ કરવા હોય તમને સોનાના, તો આખું આપણું ગામ વેચાઈ જાય તો પણ આજના સોનાના ભાવ પ્રમાણે એમના ઘરેણા સિદ્ધ થઈ જ ન શકે, કારણ કે મોટી માળા, મોટા હાર, બધું જ મોટું. તો એ આપે વિનંતી કરી કે પ્રભુ આપ જરૂર અમે આપની સેવા કરીએ, પણ આપ નાના થાઓ તો અમે સેવા કરી શકીએ, અમે આપની સેવા નથી કરી શકતા. તો ત્યારે કહેવાય છે કે એ પ્રભુ જે છે એ પછી મહાપ્રભુજીએ શું કર્યું? ત્યાં પલાઠી વાળીને બિરાજી ગયા. અને જે મહાપ્રભુજીનું આ ચીબુક કહેવાય ને, ઠોડી, ત્યાંથી લઈને આજે આપણું સાથળ જે આપણે ખોળો, તો એટલા હાઈટના એ ઠાકોરજી થઈ ગયા, નાના થઈ ગયા, સમજે ને? અહીંથી લઈને અહીં સુધી. અને એ ઠાકોરજી આજે કોટા રાજસ્થાનની હવેલીમાં બિરાજે છે. તો જરૂરથી એમને મથુરાધીશજી, જે હું કહું છું પ્રથમ નિધિ સ્વરૂપ, તો ચતુર્ભુજ સ્વરૂપ છે. તો ખૂબ જરૂર આપ દર્શન કરશો તો આનંદ આવશે. પદ્મનાભદાસજીના માથે બિરાજતા હતા. તો એ ઠાકોરજી છે શંખ ચક્ર ગદા પદ્મ આપના 4 શ્રીહસ્તમાં ધારણ કર્યું છે. અને જેમ અમે જાણ કરી આપને કે માખણ ચોરી લીલાનું સ્વરૂપ છે. બીજા સ્વરૂપની વાત કરીએ તો વિઠ્ઠલનાથજી, જે આજે નાથદ્વારામાં બિરાજે છે. નાથદ્વારા તમે ગયા તો ત્યાં ખબર, શ્રીનાથજીની હવેલી બાજુમાં નવનીત પ્રિયાજી, અને પ્રીતમ પોલની સામે વિઠ્ઠલનાથજીની હવેલી છે. સ્વરૂપ કેટલું ખબર? આટલું જ સ્વરૂપ. બાજુમાં સ્વામિનીજી બિરાજે.
અને ઠાકોરજી કઈ રીતે બિરાજે? મુદ્રા આમ બે કટી કમર પર આમ કેમ હાથ ધરીને એ સ્વરૂપ બિરાજે છે ક્યાં? નાથદ્વારામાં. પણ એ મહાપ્રભુજીને ક્યાંથી મળ્યું અને એ સ્વરૂપની ભાવના શું એ આપણે જાણીએ કે વલ્લભને પ્રાપ્ત થયું ક્યાં? ચરણાટમાં, કાશી પાસે. જ્યારે સેમ આવો જ બનાવ બન્યો કે અચાનક વલ્લભના ઘરે અડેલમાં એટલે બિરાજતા હતા અને ત્યાં ચરણાટમાં, અને ત્યાં એક અચાનક સાધુ આવીને આપને ઠાકોરજી પધરાવી ગયો કે આપ આપની સેવા કરજો. આપે પૂછ્યું કે આ ઠાકોરજીનું નામ શું છે? એમણે કહ્યું વિઠ્ઠલનાથ. અને ત્યારે કહેવાય છે કે વલ્લભ આ ખુશીમાં ભીતર પધાર્યા અને પોતાના વહુજી મહાલક્ષ્મી વહુજીને આપ કે જો આજે આપણે એક સાધુએ આપણને કીધું કેટલા સુંદર પ્રભુ આપણને કાયમ માટે પધરાવી દીધા છે. બતાવવા ગયા ત્યારે જ સામેથી સમાચાર મળ્યા કે સગર્ભા મહાલક્ષ્મી વહુજીએ જે છે બાળકને જન્મ આપ્યો છે. શું નામ રાખીએ? શું નામ રાખીએ? તો રાખી દો વિઠ્ઠલનાથજી. કે જે ઠાકોરજી આજે આપણને મળ્યા એમના જ નામે, કે મારો જે બીજા દીકરા તમારી ભાષામાં જીણકા, એમને આપણે વિઠ્ઠલનાથ નામથી બોલાવીશું. એટલે આપણે બોલીશું, બોલો વિઠ્ઠલનાથ પ્યારે કી. વલ્લભકુલનું નામ ઠાકોરજી પરથી છે, સમજ્યા ને. અને વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી સ્વદાસત્વેન અંગી કરોતી સ વિઠ્ઠલ. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે એ સ્વરૂપ છે ને ઠપકો આપવાની મુદ્રા છે. જેમ કઈ રીતે પ્રાપ્ત થયા એ અમે તમને જાણ કરી કે એક અજ્ઞાત સાધુ આપને પધરાવી ગયા અને એ ચીરહરણ લીલાનું સ્વરૂપ છે. ચીરહરણ લીલા જે ઠાકોરજીએ કરી કે યમુના કાંઠે બધા સ્નાન કરતા હતા ગોપીઓ, અને ઠાકોરજી ત્યાં પધારીને જે ત્યાં કિનારા પર વસ્ત્ર હતા એ બધા લઈ ગયા અને વૃક્ષ પર પધારી ગયા. તો એ જે લીલા એને ચીરહરણ લીલા કહેવાય. ભાગવતજીમાં આવશે, જોઈએ હવે કઈ રીતે આપણે ત્યાં વિવરણ એનું લઈ શકીએ છીએ, કારણ કે લીલા બહુ લાંબી છે, સમય બહુ ટૂંકો છે. ભાગવતજીનો કથાનો હું કહું છું. તમે ઠપકો કઈ રીતે આપો? તમે ઠપકો આપવો હોય ને તો તમે બે હાથ આમ હોજો, આમ આમ. તો આ છે ને કોઈને પણ બાળકને કે કોઈને ઠપકો આપવો હોય ને તો આ એક આપણી મુદ્રા છે કે આપણે. તો અહીં ચીરહરણ લીલામાં પ્રભુનો એક સ્પષ્ટ સંદેશ હતો કે સમાજમાં દૂષણ નહીં જોઈએ, સમાજ ચોખ્ખું જોઈએ. સ્નાન કરો તો વ્યવસ્થિત રીતે સ્નાન કરો. નદીમાં તમે સ્નાન કરો, અનર્ગલ રીતે સ્નાન ન કરશો, એ આપનો ગોપીઓને સંદેશ હતો. અને એ ગોપીઓને ઠપકો આપતા હતા કે આ તમે કેમ જિમ્મેદારી વગર સ્નાન કરી રહ્યા છો, એ ખોટી વાત છે. એ ઠપકો આપવા પ્રભુએ ચીરહરણ લીલા કરી છે, બીજો કોઈ કારણ નથી આપનો. ઠાકોરજીનો સમાજ સુધારનો એટલો મોટો બીડું આપે ઝડપ્યું હતું કે આજે જે આપણે સીધી લીટી પર ચાલીએ છીએ ને વૈષ્ણવ, નમન કરી આપણે બધા કૃષ્ણ પ્રભુને, ખરેખર કહું છું, નમન કરીએ આપણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને, નમન કરીએ આપણે આપના પાછળ આચાર્યો જે અમારી પરંપરામાં પ્રગટ થયા. ખરેખર આપે જે સમાજને લાઈન પર રાખ્યા, દિશાહીન થવા ન દીધા, એ ખરેખર આપણે એમના માટે જ આપણે કૃતજ્ઞતા રાખીએ. તો આ ચીરહરણ લીલા એક સમાજને સંદેશ હતો કે સ્નાન કરશો તો વ્યવસ્થિત રીતે કરશો, નહીં તો નહીં. એટલે તો એ સ્થાન આજે પણ છે. વ્રજમાં તમે જાઓ, ચીર ઘાટ કરીને જગ્યા છે. તમારામાંથી કોઈ કપડાના મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને, ત્યાં જઈને લઈ જજો 100 ટી-શર્ટ 200 સાડી, કંઈ પણ. ત્યાં દાન કરવાની મહિમા છે. ચીરઘાટ પર જ્યાં ઠાકોરજીએ ચીરહરણ કર્યું ત્યાં દાનની મહિમા છે. ત્યાંના ગરીબ બાળકો ફરતા હોય વ્રજવાસીના, નાના નાના ટી-શર્ટ છે, રૂમાલ છે, જે તમને યોગ્ય લાગે કપડું દાન કરવું. એટલે વ્રજમાં જતા હો, ઘણા વૈષ્ણવ અમારી પાસે આજ્ઞા લઈને જાય કે વ્રજમાં જઈએ, વ્રજમાં લઈ જઈએ. ખાલી હાથ નહીં જવાનું, વ્રજમાં કંઈક આપવા, કંઈક દાન કરવા આપણે જતા હોઈએ છીએ. તો સુરત તો ટેક્સટાઇલની નગરી છે. જરૂર કંઈક ને કંઈક રૂમાલ પણ તમે લઈ જશો ત્યાંના બાળકોને, વ્રજવાસીઓ માટે, તો આનંદ આવશે. તો જરૂર જજો તમે ચીરઘાટ અને ત્યાં વસ્ત્રનું દાન કરજો. અમે હમણાં લીલી પરિક્રમામાં પણ ગયા હતા, ત્યાં ઘણું દાન ચીરઘાટ પર કર્યું. સાડી, ટી-શર્ટ, આ તે ઘણી સામગ્રી ત્યાં દાન કરી હતી. પણ આ દ્વિતીય નિધિ સ્વરૂપ
ખૂબ સુંદર પ્રકારે આપ જે છે બિરાજી રહ્યા છે નાથદ્વારામાં. એટલે ધીરે ધીરે તમને ખબર પડવી જોઈએ કે આ પ્રભુની વિવિધ લીલાઓ છે ને, એમના વિવિધ સ્વરૂપો છે, આ 7 નિધિ સ્વરૂપ. અને ત્યાં આપણે જ્યારે અમે આવીશું આપણે આપ લોકોની વચ્ચે, તો ત્યારે અમારો ભાવ રહેશે કે આપણે આ નિધિ સ્વરૂપ વિશે જાણીએ તો તમે પેલી કોરી પાટી નહીં રહેશો, અને તમારી અંદર એવો ભાવ જાગૃત થાય કે લાવો અમે એ સાથે નિધિ સ્વરૂપના દર્શન કરવા જઈએ. હવે તમારા બાળકોને તમે બધા હવે આખા ભારતમાં ભ્રમણ કરો છો ને નવી નવી જગ્યાએ ફરવા જાઓ છો, એ કરતાં આપણે 7 નિધિ સ્વરૂપના દર્શન કરીએ તો ખરેખર આમ આનંદ થશે. તો એટલે જેમ અમે આપને જાણ કરી કે પુષ્ટિમાર્ગમાં નંદ મહોત્સવનું એટલું જ મહાત્મ્ય છે, મહિમા છે. તો જરૂરથી આપ જ્યારે આપણે કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ થશે તો જરૂરથી એવો ભાવ રાખજો કે અમે પણ એમાં સહભાગી થઈએ, અમે પણ એમાં જરૂરથી કંઈક ભાગ લઈએ. અને ચોથા દિવસે તો અચૂક બધાને હાજર રહેવું છે. નંદ મહોત્સવના દિવસે ખાસ, એમ નહીં કે છેલ્લી દિવસે જ્યારે પ્રસાદનું આયોજન છે 15 તારીખે ત્યારે જાઓ, એમ નહીં, જરૂર પધારો એ દિવસે, પણ નંદ ઘેર આનંદ ભયો હો થાય જ્યારે આપણું આ મંડપ ગોકુલમાં પરિવર્તિત થાય, જ્યારે પ્રત્યેક કાઠિયાવાડી વ્રજવાસી બને, તો એ દિવસે આપણે આવીએ તો ખરેખર હું માનું છું કે આપણી અંદરની વૈષ્ણવતા જાગૃત થાય. અને જેમ દૂધની અંદર રહેલું ઘી બહાર પ્રગટ થાય એમ આપણી અંદર રહેલો ભક્તિભાવ જાગૃત થશે તો ખરેખર આનંદ થશે. તો અહીં ઉપસ્થિત દરેકની દિવ્ય ફરજ બને છે પ્રિયજનો કે આપણે આ નિર્માણ પામતી હવેલીને સપોર્ટ આપીએ. આપણે આવા સુંદર મજાના આયોજનો ને આપણે જરૂરથી ભાગ લઈએ. અહીંયા મહેમાન બનીને નથી આવવું. અહીં તમને કંઈ પણ કચરો ઉપાડવો હોય તો ઉપાડી લેવો, ખુરશી સીધી કરવી છે તો કરી લેવી, જે કરવું છે આ આપણું આયોજન છે. ખાલી 8-10 લોકોનું કે ટ્રસ્ટીઓનું આયોજન નથી. મહેમાન બનીને નહીં, વ્રજવાસી બનીને આપણે જે છે અહીંયા આવીએ તો મને ખરેખર આનંદ થશે. અને આ બધા નિધિ સ્વરૂપો જે 7 નિધિ, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હયંગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. આ નિધિ સ્વરૂપોનું વર્ણન આપણા ત્યાં પ્રાતઃસ્મરણ ગ્રંથમાં પ્રાપ્ત છે. તો આ 7 નિધિને આપણે આપણા હૃદયમાં બિરાજમાન કરીશું ને, આપણું જે હવેલીમાં આનંદ હોય ને એ તમને મળશે. જોજો, ખરેખર કહું છું, નાથદ્વારાની હવેલી જઈને કેવા આમ આપણે આનંદમાં રહીએ. તો વિચારો કે એવું જ આનંદ આપણા ઘરે આપણને કાયમ હોય. જો આ ભાવના ઊંચી રહેશે તમારી તો ખરેખર હું માનું છું કે આપણે વૈષ્ણવ જન્મ આપણું સાર્થક થયું, વૈષ્ણવ જન્મ આપણું સફળ થયું. યાદ કરો પાજોદના પાનબાને, હતા સામાન્ય, પાજોદ ગામમાં રહેતા. તાલુકો પાજોદનું માણાવદર તાલુકો. તો માણાવદર રહીને હૃદયમાં નાથદ્વારા પ્રગટ કરે છે. જો એ બામાં સામર્થ્ય જો સમજ્યા ને, એક વૈષ્ણવની ભાવના, જે હું કહું છું કે જે આપણને આનંદ હવેલીમાં મળે, નિધિ સ્વરૂપની હવેલીમાં તમે અડધો કલાક ગયા હો, બેઠા હો, તો પાજોદના પાનબા હોય કે સોનાઈબા હોય સાવરકુંડલાના, કે આખા સૌરાષ્ટ્રમાં ઉકા આતાની વાર્તામાં જે પ્રસંગો પ્રાપ્ત થાય છે. વેલજી બાપા થયા, નાજાપુરના વૈષ્ણવો થયા, નાકરાના વૈષ્ણવો છે, ગોંડલના છે, ચારે બાજુના વૈષ્ણવો છે. એવો ઊંચો ભાવ રાખતા. તો તમે પણ પ્રિયજનો એમના જ બાળકો છો, એમની જ સંતાન છો. તો એટલે જરૂરથી એ ઊંચો ભાવ રાખશો તો પછી તમે એટલે ક્યાંય પણ છો, માણાવદર છો કે વેલંજા છો, પણ તમે મનથી રહેશો નાથદ્વારામાં, મનથી રહેશો 7 નિધિ સ્વરૂપોની હવેલીમાં. એટલે પ્રિયજનો, ખૂબ ઊંચું જન્મ આપ સર્વને મળ્યું છે. ઉચ્ચ કુલમાં જન્મ્યા છો તમે બધા, સંસ્કારી માતા પિતાની સંતાન છો બધા. એવામાં ખોટા દૂષણો ન લાગે એ ખાસ ધ્યાન રાખવું છે. સુરત નગરી પૈસાની નગરી છે, પણ દૂષણ પણ જલ્દી લાગશે અહીંયા, સમજે ને, અહીંયા દૂષણ પણ લાગશે. એટલે જ્યારે સારા લોકોના બાળકો બગડતા જોઈએ ને, અમને લાગે અરે આ શું થઈ રહ્યું છે, અમને દુઃખ લાગે.
કે આ વ્યક્તિ તો નિધિ સ્વરૂપનું અવગાહન કરવા યોગ્ય છે. એ વ્યક્તિ તો એ છોકરો કે છોકરી યમુનાષ્ટક બોલવા યોગ્ય છે અને અપશબ્દ બોલે એ જ જીભથી, તો દુઃખ લાગે કે નહીં? આજે જે ઉચ્ચ કુલનો નથી, જે સારા ખાનદાનમાં નથી જન્મ્યો, એ આવું કરે તો સમજ્યા. એ તો પણ જ્યારે સારા વ્યક્તિઓ, સારા સંસ્કારી પરિવારના બાળકો આ કરે, અને એટલા માટે અમારો એવો ભાવ છે કે આ એરિયામાં પણ, ઉમરા વેલંજામાં પણ આપણો સંસ્કાર સિંચન થાય, વૈષ્ણવતા રહે અને આપણી આગામી પેઢી સુસંસ્કૃત બને, એના માટે જ આપણે આ હવેલી ઊભી કરી રહ્યા છે. કારણ કે આપને પણ ખબર છે કે જ્યારે નવું વસવાટ થાય, નવો એરિયો ડેવલપ થાય, તો ત્યાં જ્યાં ચોર જે વધારે હોય, ચોર ત્યાં વધારે પોલીસ સ્ટેશન બનાવવો પડે કે નહીં? તમને પણ ખબર છે. તો જેમ જ્યાં જ્યાં વૈષ્ણવ રહેશે એમનું ભાવ ચોરાઈ ન જાય, એમનું ભાવ બગડી ન જાય, ભાવમાં ઘટાડો ન આવે, એના માટે આપણે આ હવેલી કરી રહ્યા છે. અને કોઈના માટે નથી, મારા માટે કે ટ્રસ્ટીઓ માટે નથી, પણ ટોટલ મહેનત છે વૈષ્ણવ સમાજ માટે છે, પુષ્ટિમાર્ગ માટે. જ્યારે આપણે બધા મહેનત કરી રહ્યા છે તો આપણે બધા સંકલ્પ લઈએ કે અમે વહેલી તકે આ હવેલીને પરિપૂર્ણ કરીશું, એવો ભાવ રાખીશું કે મારી પાસે જે છે અમે ઠાકોરજીમાં જરૂર એ વિનિયોગ કરાવીશું. બ્રહ્મ સંબંધ અમે લીધું, દીક્ષા લીધી, ત્યારે અમે વલ્લભકુલને સાક્ષી રાખીને કહ્યું હતું કે હે કૃષ્ણ, હું આપનો દાસ છું, હે કૃષ્ણ, હું આપનો દાસ છું, હે કૃષ્ણ, હું આપનો દાસ છું, એમ 3 વખત આપણે બોલ્યા હતા. તુલસીજીને સાક્ષી રાખી તો એ દાસ ભાવ પ્રગટ થાય આપ સર્વનો, તો ખરેખર અમને આનંદ થશે. અને દાસને ખબર હોય કે મને મારા ઠાકોરજીની સેવા કરવી છે, એમને લાડ લડાવવા છે, તો એવા પ્રભુ વહેલી તકે પધારે, એના માટે જે લાકડી લાગી શકે તમે જરૂર લગાવજો. તો અમને ખૂબ આનંદ થયો. ભવિષ્યમાં જરૂર જ્યારે અમે આવીશું, આવતા રહીશું, તો ત્યારે આપણે તૃતીય નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી, ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી કે જેમણે ગિરિરાજ પર્વત ઉપાડ્યું, તૃતીય નિધિ આંખ મીચોની લીલા રમ્યા, આ સંતા કુકડીની લીલાની આ તૃતીય નિધિ સ્વરૂપની લીલા છે. તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું. તો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે આપ સર્વને. ખૂબ આનંદમાં રહો, પ્રસન્નતા રાખો. અને આજે તમારું મન કોટા રાજસ્થાનમાં રાખજો અને નાથદ્વારામાં રાખજો. આજે ઘરે જાઓ ને, મથુરાધીશને યાદ કરતા જાઓ, આપની ચતુર્ભુજ દર્શન કરતા જાઓ, અને વિઠ્ઠલનાથજી જે કટી પર 2 શ્રીહસ્ત છે, ઠપકો આપે છે, એ મુદ્રા, એ ઠાકોરજીને યાદ કરતાં કરતાં જે છે આગળ વધજો. એટલું જ કહીને હું મારા વક્તવ્યના ને આ નિધિ સ્વરૂપોના શ્રી ચરણમાં સમર્પિત કરી વિરામ લઈશ. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય. કીર્તનીય બંધુઓને વિનંતી, ઝડપથી રાસના બીજા રાઉન્ડની શરૂઆત કરાવશો. આપ સૌ વૈષ્ણવોને ખાસ વિનંતી છે, હવેલીના નિર્માણ કાર્ય માટે મટીરિયલ ભેટ લખાવી હોય તો પણ આપ લખાવી શકો છો. એના માટે કાર્યાલયનો સંપર્ક કરશો. સામગ્રી ભેટ લખાવવા માટે પણ કાર્યાલયનો સંપર્ક કરશો. હવેલી નિર્માણ કાર્યમાં 12,500 રૂપિયા ગૌલોકવાસી સવિતાબેન ધીરુભાઈ સોરઠિયા, 1,100 રૂપિયા ગૌલોકવાસી સવિતાબેન ધીરુભાઈ સોરઠિયા તરફથી પાતળ ભેટ સ્વરૂપે અને 1,100 રૂપિયા અશોકભાઈ કાછડિયા તરફથી અર્પણ કરવામાં આવે છે. આવતીકાલે બ્લુ રંગના વસ્ત્રો ધારણ કરી અને 3:30 વાગ્યાથી પહેલા આ કથા મંડપની અંદર આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. અને આવતીકાલે રાત્રે ઢાઢી લીલાનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન છે. તો આપ સૌને વિનંતી છે, સમયસર 9 વાગ્યે આ ગ્રાઉન્ડમાં ફરી પાછા ઢાઢી લીલાનો આનંદ માણવા માટે પણ આવશો. અને આપ શ્રી આવતીકાલે પણ બિરાજમાન થવાના છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવી. અને સૌને વિનંતી છે, ગ્રાઉન્ડમાં જેટલા પણ ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો જેટલા પણ બેઠા છે એ બધાએ રાસના રાઉન્ડની અંદર જોડાવાનું છે. કોઈએ બેસવાનું નથી, બધા જ રાસની અંદર જોડાઈ જવાનું છે. અને સ્વર આપો તો. અમે આવ્યા તમારે આવીશું. કોણ? વિભાસ કરો, હાલો વિભાસ કરો.
હાલો. ભગવાને બે પગ આપ્યા હોય એ બધા રાસ લેવા માટે ઊભા થઈ જાય. પગ સારા હોય ને ભગવાનના નામ ઉપર નાચીએ તો મેં મોટાઓ પાસે એવું સાંભળ્યું છે કે દરરોજની માટે પગ હારા રહીએ, ગોઠણ હારા રહીએ, ઢાંકણીઓ બદલાવી ન પડે. છેલ છબીલો સાવરો નટવર નાંદ કિશોર મૃદુ મુસ્કાન ચિત ચોર લિયો मेरो डारो कलेजा तो વૈષ્ણવ એક ખાસ વિનંતી, રાસ પૂરો થાય ત્યાર પછી અલ્પાહારનું આયોજન છે સુંદર. આ કમિટી એવું નક્કી કર્યું છે કે ભૂખ્યા ભજન ન થાય એટલે આપણા પુષ્ટિ સિદ્ધાંતને સમજીને કમિટી એવું નક્કી કર્યું કે આપણે આ જે વૈષ્ણવ આવે એને પ્રસાદ લેવડાવવો છે. એટલે દરરોજની માટે કાંઈ ને કાંઈ પ્રસાદનું આયોજન છે. એટલે કોઈ પણ વૈષ્ણવ કલેવું કર્યા વગર જાય નહીં, બધાય રાસ લેવા માટે ઊભા થઈ જાય. હલો. અને રાસ છે ને આગળના ગ્રાઉન્ડમાં કરજો. प्रात समय श्री वल्लभ सूत को उठत ही रसना लीजे नाम आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूरन काम उठत ही रसना लीजे जल भरी पाछी वड़ी मार्ग रोके श्याम निरखिए नंदलाल सो अने वड़ता भरिए नीर એ છેટો છેટો રે નંદજીના લાલ રે પાણી લા કે ભરી પાણી લા કે ભરી છેટો છેટો એ છેટો છેટો શ્રી નંદજીના લાલ રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ એ છેટો છેટો એ છેટો છેટો
શ્રી નંદજીના લાલ રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ શ્યામ જય હો શ્યામ શ્યામ સિદ્ધને કરો છો ચાળા રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ એ શ્યામ એ શ્યામ સિદ્ધને કરો છો હવે ચાળા રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ એ શ્યામ શ્યામ સિદ્ધન કરો છો હવે ચાળા એ શ્યામ સિદ્ધન કરો છો હવે છાળા રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ હે મારી સંગે સાહેલી નથી આવી મારે સંગે મારી સંગે સાહેલી નથી આવી રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ હે મારી સંગે સાહેલી નથી આવી જય હો કે નથી આવી કે નથી એ મારી સંગે મારી સંગે સાહેલી નથી આવી રે પાણીલા કેમ ભરીએ એ છેટો છેટો શ્રી નંદજીના લાલ રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ દીના દીન શ્રી રાધે જય હો
હે મને એકલી જાણીને સતાવી રે પાણીલા કેમ ભરીએ કેમ ભરીએ કેમ ભરી કેમ એ મને ભરીએ પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ કેમ ભરીએ अच्छा अरे केशो हे वाला नंदा यशोदन केशो रे पाणीला केम भरिए केम भरी केम भरी केम भरिए પાણીલા કેમ ભરીએ
વૃંદાવન રેશું એક ગોકુળ મેલી વૃંદાવન રેશું રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ એ ગોકુલ મેલી વૃંદાવન રેસું વૃંદાવન રેસું વૃંદાવન એ ગોકુલ મેલી વૃંદાવન રેસું રે પાણીલા કેમાં ભરીએ પાણીલા કેમાં ભરીએ પાણીલા કેમાં ભરીએ પાણીલા કેમાં ભરીએ વાલા પાલકયા મારા રોસે રે પાણીલા કેમ ભરીએ એક તાલમાં બધા રમજો એકારે એ વાલા બાલક અમારા રોશે એ વાલા જય હો રસિક પ્રીતમ રસિક રસિક તિડગીતા
પાલવ મેલો તો જાઉં બનિહારે પાલવ મેલો તો જાઉં બનિહારી રે પાણીલા કેમ ભરીએ એ પાલાવ ક્યા બાત પાલવ મેલો તો જાઉં બલહારી રે પાણીલા એ પાણીલા કેમ ભરીએ એ પાલવ હે પાલવ મેલો તો જાવું બલિહારી રે પાણીલા કેમ ભરીએ છેટો છેટો એ છેટો છેટો શ્રી નંદજીના લાલ રે પાણીલા કેમ ભરીએ પાણીલા કેમ ભરીએ હાલો ગાઈ લાવો ને હો ગાઈ લાવો ને હો ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા નંદના ગોવાળિયા તમને પડાવી નંદના ગોવાળિયા તમને પડાવી નંદના ગોવાળિયા તમને પડાવી એ તમને પડાવી ગાય તમને પડાવી એ નંદના ગોવાળ વાલા તમને પડાવી કેમ કહો છો ગાયનો તી મારા વાલા રે વાલા ગાય લાવો ને મારી ગોતી મારા વાલા રે ગાય લાવો ને મારી ગોતી હે ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા ક્યારે ચરાવીને ક્યારે પીવડાવી ક્યારે ચરાવીને ક્યારે પીવરાવી ક્યારે ચરાવીને ક્યારે પીવડાવી ક્યારે ચરાવીને ક્યારે પીવડાવી ક્યારે બપોરે હો ક્યારે બપોરે ગાયનો તી મારા વાલા રે વાલા ગાઈ લાવો ને હલો ગાઈ લાવો ને હો ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા ગાઈ લાવો ને તમે ગોતી મારા વાલા
સવારે છોડીને બપોરે હેરવી સાંજે કહો છો ગાય નહોતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા સોનડા ચીંગાડીએ ને રૂપલા દીખારીએ એ સોના શિંગાડીએ ને રૂપલાની ઘડીએ સોનલા ચીંગાડીએ ને રૂપલા દીખારીએ સોના શિંગાડીએ ને રૂપલાની ઘડીએ હિરલા ને મોરડે ગાય સોહતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા આંખે છે આંજણી ને મુખે છે માંજરી આંખે છે આંજરી ને મુખે છે માજરી આંખે છે આંજણી ને મુખે છે માંજરી આંખે છે આંજરી ને મુખે છે માજરી હૈડા સમાન ગાય દોહતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ઘરમાં છે કા કરીને હાથમાં છે દોણી ઘરમાં છે કા કરીને હાથમાં છે દોરી ઘરમાં છે કા કરીને હાથમાં છે દોણી એ ઘરમાં છે કા કરીને હાથમાં છે દોણી લાડે કોડે ગાય દોહતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા નંદજી ને ઘેરે વાલા નવ લાખ તુજે નંદજી ને ઘેરે વાલા નવ લાખ દૂધે નંદજી ને ઘેરે વાલા નવ લાખ તુજે નંદજી ને ઘેરે વાલા નવ લાખ દૂધે હર કે સુમહીડા વલોવતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગોકુલ જોયું વૃંદાવન જોયું ગોકુળ જોયું વૃંદાવન જોયું ગોકુલ જોયું વૃંદાવન જોયું એ ગોકુળ જોયું વૃંદાવન જોયું જમના ને યારે ગાય હોતી મારા વાલા રે વાલા ગાય લાવો ને હો ગાય લાવો ને હો ગાય લાવો ને તમે ગોતી મારા વાલા ગાય લાવો ને તમે ગોતી મારા વાલા બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી અનિરુદ્ધરાય પ્યારે કી જય